રામ મંદિર પુનઃ સ્થાપના નિમિત્તે અને 26મી જાન્યુઆરી નિમિત્તે વડોદરાના વોર્ડ નંબર 12 માં કલાલી ઓલ સોસાયટી મિત્ર મંડળ દ્વારા શિવાંશ શરણમ ચોક ખાતે પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય આયોજક તરીકે બ્રિજેશભાઈ મિતુલભાઈ પટેલ તથા શિવાંશ શરણમમાં HVF સ્ટુડિયો અને પાર્થ સાઉન્ડના સુરેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહી અમૂલ્ય સહયોગ આપ્યો હતો। મુખ્ય સોસાયટીઓમાં એક્સ ઓક્ટેવિયા, શિવાંશ શરણમ, ચાણક્ય નગરી, ડિવાઇન ગેલેક્સી, આકૃતિ ડુપ્લેક્સ, સાફલ્ય, યજ્ઞપુરુષ, ઓરો વિલા, ઓરો વિસ્ટા, વક્રતુંડ, બ્લીચ રેસિડેન્સી તથા આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ઉત્સાહભેર જોડાયા હતા તથા લગભગ 150 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું। મારું નામ જીમિત કુમાર બાબુભાઈ પટેલ। હું કલાલી વિસ્તારમાં રહું છું। આજે 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું અને જે આપણા સૌ માટે એક બહુ મોટી ગર્વની વાત છે। તે નિમિત્તે પ્રથમ વખત કલાલી સોસાયટી વિસ્તાર સમિતિ દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે બહુ ગર્વની વાત છે કે આપણા વિસ્તારમાં આ રીતનું કંઈક કામ થઈ રહ્યું છે। રક્તદાન કેમ કરવું જોઈએ, એનાથી થતા ફાયદા બધાને જ ખબર છે, કેમ કે ઘણા બધા દાન એવા છે કે જે તમે લોકો તમારી ક્ષમતાના હિસાબે તમે આપી શકો છો, પણ રક્તદાન એક એવું દાન છે કે જે તમારી ઈચ્છાથી આપો છો ને જેનાથી જે તે વ્યક્તિ જ્યારે જરૂરિયાત હોય છે, જ્યારે એને બ્લડ નથી મળતું એવા સમયે એને આ વસ્તુની મદદ થાય છે, જે એના કપરા સમયમાં, એના ઇમરજન્સીના સમયમાં બહુ મદદરૂપ થતું હોય છે। તો આપ સૌને હું વિનંતી કરીશ કે જ્યારે જ્યારે તમને સમય મળે તમે રક્તદાન કરો, એના કરવાથી કોઈ ખરાબ નથી અને હું રેગ્યુલર રક્તદાન કરું છું। જય શ્રી રામ। કલાલી વિસ્તારની તમામ સોસાયટીના સહયોગથી આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે શિવાંશ શરણમ ખાતે ચોક ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજુબાજુની સોસાયટીનો ઘણો સારો સપોર્ટ રહ્યો અને આ વિસ્તારમાં સૌથી પહેલો બ્લડ કેમ્પ છે જે જલારામ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યો છે। જેટલા પણ મિત્રોએ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોના અમે ખૂબ ખૂબ આભારી છે। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ। આવો જ અમે બ્લડ કેમ્પ દર 26મી જાન્યુઆરીએ આ સ્થળે કરવાનું નક્કી કરેલું છે।